ઈસીજી બધું જ કેમ નથી બતાવતું? તમે બધાએ ઈસીજી કરાવ્યો હશે. ઈસીજી નોર્મલ આવે છે, છતાં છાતીનો દુખાવો છે. જો તમારા રિપોર્ટ વારંવાર નોર્મલ આવે છે તો પહેલાં એ સમજો ઈસીજી હાર્ટ અટેકનો એવિડન્સ જણાવે છે. 2D ઇકો હાર્ટ પમ્પિંગ અને વાલ્વ તમારા બરાબર છે કે નહીં એ બતાવે છે. જો ટીએમટી કે સીટી એન્જિયોગ્રાફી પણ નોર્મલ છે તો મેજર બ્લોકેજનો ચાન્સ ઘણો ઓછો હોય છે. તો પછી આ છાતીનો દુખાવો અને ડર કેમ? કેટલીક વખત કારણ હાર્ટ નહીં પણ એન્ઝાયટી અને પેનિક અટેક હોય છે. સ્ટ્રેસ હોર્મોન વધતા જ છાતીમાં ભારે લાગવું, ગભરામણ, પરસેવો વધારે વળવો અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ હોઈ શકે છે અને લાગે છે કે હાર્ટ અટેક આવી રહ્યો છે. પણ જો ટેસ્ટ નોર્મલ છે તો 5 થી 10 મિનિટ ડીપ બ્રીથિંગ કરો. પેનિક અટેક યુઝ્યુઅલી 30 થી 60 મિનિટમાં સેટલ થઈ જાય છે. દરેક ચેસ્ટ પેન હાર્ટ અટેક નથી હોતા. ડર અને સાચી સમજણ જરૂરી છે. વિડીયોને સેવ કરો અને કોઈ પણ એવા વ્યક્તિ કે જેણે આ બધા લક્ષણો જોવા મળે છે એમની સાથે શેર કરો.